નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું કોનું ગૌરવ કોનો વિકાસ. આદિવાસી ભાઈઓ અને બહેનો, આ કદાચ કોઈ પણ પક્ષ કે પોલિટિકલ નેતાને ચૂંટણી ટાણે યાદ આવે છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યે પાર્ટીઓનો પ્રેમ અને તેમના પ્રત્યેનું વલણ વાત સાચી સાબિત કરી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ આદિવાસીઓના ઉત્થાન માટે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે લેશે અને તેઓ યાત્રાઓ યોજશે તેવી વાતો કરતી હતી, પરંતુ રાજનીતિમાં હંમેશા રકાસ નીતિ રાખવી જરૂરી છે તે વાતને ભાજપે સાબિત કરી દીધી છે. ભાજપે કોંગ્રેસના આખા દાવને જાણે ઊંધો પાડી દીધો છે, કારણ કે કોંગ્રેસ યાત્રા યોજવાના આયોજનમાં જ રહી ગઈ અને આવતીકાલથી ભાજપ આ યાત્રાનો પ્રારંભ પણ કરી દેશે અને સીધો જ આદિવાસીઓને જનસંપર્ક કરી વિકાસના મુદ્દાઓને રજૂ કરશે. એટલે એ વાત ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ હંમેશા કાર્યક્રમોના આયોજનમાં જ લાગે છે અને ભાજપ પ્લાન સાથે પોતાનો પાવર પણ સંપૂર્ણ સાબિત કરી બતાવે છે. જો કે અહીં સવાલ એ થાય છે કે ચૂંટણી બાદ કેમ વિસરાઈ જાય છે આદિવાસીઓ, કેમ 50 જિલ્લાઓનો વિકાસ થતો નથી, અથવા કેમ અમુક જ જિલ્લા કે તાલુકાનો વિકાસ થાય છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે આપણે ચર્ચા કરીશું કોનું ગૌરવ કોનો વિકાસ કાર્યક્રમમાં મહામંત્ર. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે, ત્યારે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે મતદાતાઓને રીઝાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આવતીકાલથી ભાજપ આદિવાસી ગૌરવ વિકાસ યાત્રા કરવા જઈ રહ્યું છે. ભાજપની આ યાત્રા રાજ્યના આદિવાસી બહુલક 15 જિલ્લાઓને કવર કરશે, જેમાં 50 જેટલા તાલુકાઓમાં આદિવાસી બેઠક વિસ્તારોમાંથી પસાર થશે. ત્યારે એક નજર કરીએ રાજ્યના આદિવાસી બેઠકો પર પાર્ટીઓની શું સ્થિતિ છે. તો ભાજપ આદિવાસીઓની બેઠકો પર કબજો જમાવવાની જે ગણતરી કરી રહ્યું છે, એમાં હાલ જે રીતે વાત થઈ રહી છે, 2002 ની વિધાનસભાની વાત કરીએ તો ભાજપ 11, કોંગ્રેસ 15 અને જેડીયુ 1 બેઠક આદિવાસીઓની કબજે કર્યું હતું. દાંતા બનાસકાંઠા કોંગ્રેસે કરી હતી, ખેડબ્રહ્મા સાબરકાંઠા કોંગ્રેસે કરી હતી, ભિલોડા અને સાબરકાંઠા પણ કોંગ્રેસે કરી હતી, સંતરાપુર મહીસાગર કોંગ્રેસે કરી હતી, મોરવા હડપ પંચમહાલ ભાજપે કરી હતી, ફતેપુરા પણ ભાજપ કરી, લીમખેડા દાહોદ ભાજપ, દાહોદ કોંગ્રેસે કરી હતી, ગરબાડા કોંગ્રેસે કરી હતી, છોટાઉદેપુર કોંગ્રેસે કરી હતી. તો આ રીતે જે બેઠકો છે આદિવાસીઓની, એમાં ભાજપ અને કોંગ્રેસ પોતાનો કબજો જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપ પાર્ટી કોંગ્રેસ અમલમાં મૂકે આદિવાસી યાત્રા એ પહેલા જ ભાજપે દાવ અજમાવી અને શરૂ કરી દેશે ટૂંક સમયમાં, એટલે કે આવતીકાલથી જ. કારણ કે કોંગ્રેસ આ આદિવાસી યાત્રા ફેબ્રુઆરીમાં વિચાર કરી રહી હતી કે ફેબ્રુઆરી 15 બાદ પ્લાનિંગ કરીએ, રાહુલ ગાંધી આવે ત્યારબાદ એનું પ્રસ્થાન થાય. પરંતુ ભાજપ છે એ અત્યારથી જ, એટલે કે આવતીકાલથી જ સુરત નજીક ઉનાઈથી આદિવાસી યાત્રાનું પ્રસ્થાન કરી રહી છે. કુલ આદિવાસી બેઠકો છે એ 27 છે. આપણે જણાવી દઈએ કે 2012માં ભાજપ 11, કોંગ્રેસ 15 અને 1 જેડીયુ પાસે રહી હતી અને આ બેઠકોને કબજે કરવા માટે સમગ્ર આદિવાસીઓ યાદ આવ્યા છે ભાજપ અને કોંગ્રેસને. અત્યાર સુધી ગુજરાતમાં આદિવાસી બેઠકો પર ગુજરાતથી જ કોંગ્રેસની પકડ રહી છે. જોકે છેલ્લા થોડા સમયમાં રાજકીય પરિમાણો બદલાયા છે. ત્યારે એક નજર કરીએ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર.
તો કુલ આદિવાસી બેઠકો છે એ 27 બેઠક છે અને 27 બેઠકમાં ભાજપ 2012 11 હતું, કોંગ્રેસ 15 ને 1 જેડીયુ હતું. કોંગ્રેસે 15 બેઠકો આદિવાસીઓની મેળવી હતી 2012 અને એના અનુસંધાને આ વખતે પણ કોંગ્રેસની ગણતરી એવી છે, કારણ કે જે રીતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક પાટીદારો તો ક્યાંક અલ્પેશ ઠાકોર સહિતના જે પરિબળો છે ભાજપને ક્યાંક નુકસાન પહોંચાડે, તો સાઉથ ગુજરાત છે, આદિવાસી પટ્ટો છે, એ અત્યારે ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યું છે. અને એટલા માટે જ ભાજપે પ્રી પ્લાનિંગના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી યાત્રા કાઢે એ પહેલા પ્લાનિંગ કરી અને આદિવાસી યાત્રા આવતીકાલથી શરૂ કરી દીધી છે, એવું કહી શકાય, કરશે અને એનો પ્લાનિંગ શરૂ કરી દીધું છે. અત્યારે તમામ જે આદિવાસી બેઠકો છે એ બેઠકોમાંથી એ આદિવાસી યાત્રા ભાજપની નીકળશે. આદિવાસીઓને રીઝવવાનો પ્રયાસ છે એ ભાજપ કરી રહ્યું છે. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ભાજપ અને કોંગ્રેસને ચૂંટણી સમયે કેમ આદિવાસીઓ યાદ આવે છે, કોનું ગૌરવ કોનો વિકાસ. કારણ કે આદિવાસીઓનો વિકાસ છે એ આઝાદી બાદ કોંગ્રેસની સરકાર હતી. ગુજરાતની વાત કરીએ તો 22 થી 25 વર્ષથી વધુ થયા છે ભાજપની સરકાર છે. આદિવાસીની સ્થિતિ ઠેરને ઠેર છે, ભલે આદિવાસી યાત્રાઓ નીકળતી હોય ભાજપના રાજમાં નીકળે કે કોંગ્રેસના રાજમાં, પરંતુ મુદ્દો આપણો એ છે કે આદિવાસી યાત્રા કાઢવી, આદિવાસીઓને ઘરે જવું, આદિવાસીઓને ઘરે જમવું સારી વસ્તુ છે. આપણે પણ તમામ જે ગુજરાતની જનતા છે એ આને આવકારીએ છે, પરંતુ આદિવાસીઓની યાત્રાઓ કેમ માત્ર ચૂંટણી સમય છે, એના માટે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચા માટે જોડાયેલા છે ભાજપમાંથી છે જગદીશ ભાવસાર, કોંગ્રેસમાંથી છે હેમાંગ વસાવડા અને મુકેશ કટિક, રાજકીય વિશ્લેષક. ત્રણેય મહાનુભાવોનું વીટીવીમાં સ્વાગત છે. પહેલા હું જગદીશભાઈ આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસ આયોજન કરી રહ્યું હતું આદિવાસી યાત્રા કાઢવાનું અને ભાજપે તુરંત જ અમલમાં મૂકવાનું પ્લાનિંગ કરી દીધું અને આવતીકાલથી કાઢે પણ છે આદિવાસી યાત્રા. લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ સુદાનભાઈ તમામ જે આદિવાસી જિલ્લાઓ જે છે એ આદિવાસી જિલ્લાઓના અંદર એ બાઇક યાત્રા ભારતીય જનતા પાર્ટીએ કાઢી હતી અને સ્વાભાવિક ચૂંટણી ગુજરાત વિધાનસભાની 2017 ના અંદર આવી રહી છે અને હમણાં જ ગુજરાત વિધાનસભાના સંદર્ભના અંદર અથવા તો મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારે એક પૈસા એક્ટ એ આદિવાસી સમાજ માટે પ્રસારિત કર્યો છે. એ આખી જે એક્ટની જે બાબત છે એના અંદર જે તે ગ્રામ્ય વિસ્તારની જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતને જ એ પંચાયતના લોકોને જ તમામ સત્તાઓ સુપ્રત કરતી આ બહુ મોટી ક્રાંતિકારી બાબત એ રાજ્ય સરકારે હાથ ધરી છે. એ મુદ્દો એ જનસમુદાયની વચ્ચે લઈ જવાનો એક આની અંદર પ્રયાસ રહેશે. આ ઉપરાંત આખો જે આદિવાસી વિસ્તાર જે છે ઉમરગાંવથી લઈને અંબાજી ઉનઈથી કાલે યાત્રા પ્રારંભ થઈ રહી છે. તો એ આખા પટ્ટાની અંદર વિગત લોકસભાની અંદર આપની વાતના અંદર કીધું કે આખો વિસ્તાર જે છે એની જે લોકસભા બેઠકો હતી એ પરંપરાગત વર્ષોથી કોંગ્રેસની હતી. દાહોદના અંદર અમારે જીતવું હોય તો સપનું જોવું પડે. એકવાર અમે જીત્યા, બાકીના તમામ સમયના અંદર કોંગ્રેસનો ત્યાં આગળ ઘર રહેલો છે. તો સ્વાભાવિક પોલિટિકલ પાર્ટી તરીકે જે વિસ્તારના નથી ત્યાં જવા માટેનો પ્રયત્ન અમે અનેક કાર્યક્રમો વાત એ જ થાય છે કે જ્યારે તમે કહ્યું કે લોકસભાની ચૂંટણી આવી ત્યારે તમને આદિવાસીઓ યાદ આવે, તમે રેલી કાઢી. લોકસભામાં મોદી જુવાડમાં 26 બેઠકો તમે કબજે કરી લીધી, સારી વસ્તુ છે. જનતા ચૂંટે અને એ પાર્ટીને પછી એના ઉપર કોઈ સવાલ ઉભા ન કરી શકાય, ન કરવા જોઈએ. ફરી જયારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ફરી તમને આદિવાસીઓ યાદ આવ્યા છે. નહીં, આપનો એ ભ્રમ છે કદાચ સુદાનભાઈ. ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી કાર્યરત હતા ત્યારે 15,000 કરોડની વનબંધુ વિકાસ યોજના એ અમલમાં મૂકી હતી. જે સ્થાન ઉપર કોંગ્રેસનું શાસન આપણે કહીએ તો 90 સુધી રહ્યું, 90 પછી ગુજરાતની રાજનીતિના અંદર પલટો આવ્યો અને 90 સુધી જે શાસન રહ્યું ત્યારે આ વિસ્તારના અંદર કોઈ કોલેજના સ્થાન નહોતા, 11 સાયન્સ ભણવું હોય તો કોઈ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા નથી. આ બધું વનબંધુ જે યોજના જે કરી 15,000 કરોડ એના થકી અનેક સગવડો ત્યાં આગળ વિસ્તાર પામ્યો છે અને ભાજપ તરફનું વલણ જોડાયા છે. હેમાંગભાઈ, આદિવાસી યાત્રા તમે પણ કાઢી રહ્યા છો, આદિવાસી યાત્રા કોંગ્રેસ પણ કાઢી રહી છે, એટલે કે આદિવાસીઓ છે એ કોંગ્રેસને પણ યાદ આવી રહ્યા છે, શું કહેશો?
ભૂતકાળના પરિણામો આપણે જોયા કે આદિવાસી વિસ્તાર છે એ પરંપરાગત કોંગ્રેસ સાથે રહેતો વિસ્તાર હતો. આ છેલ્લી લોકસભાને બાદ થતા આદિવાસી કોંગ્રેસ કાયમ આદિવાસીઓ પ્રત્યે કામ કરતી આવી છે. આદિવાસીઓને પ્રતિનિધિત્વ મળે એને માટે કોંગ્રેસ ચિંતિત છે. જેમ હમણાં જ વાત થઈ, 27 વર્ષથી લગભગ સળંગ કોંગ્રેસ ક્યાંય સત્તામાં નથી. 27 વર્ષ પહેલાની વાત હતી કે કોંગ્રેસે જે આદિવાસી વિસ્તાર છે, અમરસિંહભાઈ ખૂબ કામ કર્યું. ઘણા બધા લોકોએ, સહદેવભાઈ ચૌધરી ત્યાં ઘણું બધું કામ કરતા હતા. બધાએ ઘણું કામ કર્યું છે. અને આદિવાસીઓ ચૂંટણી વખતે જ કોંગ્રેસને યાદ આવ્યા એવું નથી. ચૂંટણીથી 1 વર્ષ દૂર છે. કોંગ્રેસે અંબાજીથી ઉમરગામની યાત્રા કરવાનું પસંદ કર્યું. એમાં રાહુલ ગાંધીએ ઈચ્છા વ્યક્ત કરી કે હું પણ આ યાત્રામાં જોડાઉં. અને પછી આખો જે મુદ્દો છે એમાં ભારતીય જનતા પાર્ટી એકદમ વચ્ચે આવી અને એમણે કોંગ્રેસની તારીખોના એલાન પહેલા પોતાની યાત્રા શરૂ કરી. એનું શું કારણ હશે? એમાં આવું નથી. હું કદી સંમત નથી કે આદિવાસીના પ્રશ્ને કોંગ્રેસ સુઈ ગઈ હતી ને હવે જ જાગી છે. નહીં, આઈ ડુ નોટ એગ્રી. ભાજપે ઓચિંતી યાત્રા શરૂ કરી. ચૂંટણી વખતે એમણે એમના જ વિધાનોમાં સ્પષ્ટતા કરી કે એમને એ બેલ્ટની ઘણી ચિંતા છે. ભારતીય જનતા પાર્ટીને એ બેલ્ટમાં પગ પેસારો કરવો થોડો મુશ્કેલ લાગે છે. જેમ હમણાં જ મારા મિત્રએ ટીવીમાં કીધું કે દાહોદ જીતવું અમારે માટે અશક્ય હતું પહેલી વાર જીત્યા. એટલે ફરીથી વાત સરકી ના જાય એટલે એ લોકો ખૂબ જ જાગૃત થઈ અને કદાચ કોંગ્રેસની પહેલા ચાલી નીકળ્યા છે યાત્રા લઈને. પરંતુ હવે મત વિસ્તાર કોઈ પણ હોય, પ્રજા એકદમ જાગૃત છે. પરિણામો જોવાની છે, કોણ કાયમ સાથે રહે છે, જેના બતાવવાના જુદા ને ચાવવાના જુદા કોના છે, આ દરેક વસ્તુનો અભ્યાસ થઈને મત અપાતે હોય છે. બિલકુલ આપણી સાથે ભારતીય જનતા પાર્ટી વહેલી યાત્રા કરે તો એમાં વિશેષ ફેર નહીં થાય. આ વિસ્તાર ઉમરગામથી અંબાજી સુધી પરંપરાગત કોંગ્રેસનો ગઢ છે. ભાજપ તરફ આવીએ. કોંગ્રેસનો ગઠબંધન ભાજપ તરફ આવી જશે એવું જગદીશભાઈએ કોમેન્ટ કરી છે. આપણે એના પાસે પણ આવશું, પરંતુ મુકેશભાઈ આપણી જોડે રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે. મુકેશભાઈ, જે રીતે પાટીદારોનો જે મામલો ઉઠ્યો, ક્યાંક ને ક્યાંક શું લાગી રહ્યું છે, ભાજપ સરકાર છે એને એવો ક્યાંક ડર છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જો લોસ જાય તો સાઉથ ગુજરાતથી જે ઉમરગામથી અંબાજી સુધીનો જે પટ્ટો છે એમાં સાઉથ ગુજરાતની કેટલીક બેઠકો છે આદિવાસીઓની, એના ઉપર કબજો છે એ જમાવી રાખે અને એ બેઠકો અકબંધ રાખે, એ આ પ્લાનિંગ હોય છે ભાજપનું કે કોંગ્રેસનો પણ એવો જ સેમ છે? બંને પક્ષોની આપણે વાત કરીએ તો સત્તાધારી પક્ષ છે એ સત્તાના સૂત્રો સંભાળી રાખવા માટે, એટલે કે 2017માં પણ આ જ પક્ષની સરકાર બને એના સમીકરણની અંદર, એટલે બહુમતી જળવાઈ રહે સમીકરણમાં આ દિશા તરફ એમણે કામ કર્યું છે. કોંગ્રેસ જે છે એ સત્તામાં આવવા માટે, આપણે જેમ અત્યારે જોયું પ્રમાણે 2012ની પરિસ્થિતિ પ્રમાણે કોંગ્રેસ પાસે જે 15 બેઠકો છે, એટલે એ પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો બંને પક્ષો હવે એ દિશા તરફ ચાલી ગયા છે. અને ક્યાંક ને ક્યાંક આપણે એવું જોઈ શકીએ છીએ કે આ એક અર્થમાં ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ ગયો દેખાય છે વિધાનસભાના પરિપ્રેક્ષ્યમાં. એટલે મને એવું લાગે છે કે આ સમીકરણ છે, આદિવાસી બેઠકનું જે સમીકરણ છે એ સત્તાના સૂત્રો તરફ લઈ જતું દેખાઈ રહ્યું છે. એટલા માટે બંને પક્ષો એ દિશામાં કામ કરે. બિલકુલ. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો હું 2007ની વાત કરું તો દક્ષિણ ગુજરાતમાં ભાજપ 19 ઉપર હતું અને કોંગ્રેસ હતું 28 પર. 2012માં માફ કરશો, કોંગ્રેસ 14 હતું 2007માં, એ 28માંથી સીધું 6 ઉપર આવી ગયું. એટલે એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાત છે એ નરેન્દ્ર મોદી 2012માં જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે એમાં કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળી છે અને 28 બેઠક છે એ ભાજપે કબજો કર્યો છે. અને આ જ કારણ હોઈ શકે છે જગદીશભાઈ કે ભાજપને આ 28 બેઠકો છે એ અકબંધ રાખવી છે, એટલા માટે આદિવાસી યાદ આવ્યા છે. જોઈ સુદાનભાઈ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં એક ઐતિહાસિક વિજય માટે પ્રયત્નશીલ છે. 151 પ્લસ એ અમારું લક્ષ્યાંક છે. અને તમે દક્ષિણ ગુજરાતની વાત કરો તો અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની બેઠકો છે એની 1/3 બેઠક ભારતીય જનતા પાર્ટીની દક્ષિણ ગુજરાતની અંદરથી મળેલી છે. 1-2 વ્યારા અને સોનગઢની આસપાસની 1-2 બેઠકો જે છે ત્યાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એ વખતે વિજય થયા હતા. જ્યારે કોર્પોરેશન નગરપાલિકાઓની જ્યારે ચૂંટણી થઈ આખા રાજ્યના અંદર એક લિટમસ ટેસ્ટ સમાન વિધાનસભાની ચૂંટણી,
એ ચૂંટણીના અંદર પણ દક્ષિણ ગુજરાતની નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓના અંદર ભારતીય જનતા પાર્ટીને સારામાં સારો વિજય મળ્યો. જિલ્લા પંચાયતો પણ એ તરફની ભારતીય જનતા પાર્ટી તરફ આવી છે. એટલે કુલ મિલા કે જે એ વિસ્તાર જે છે એ વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટી તરફી વાતાવરણ છે. બિલકુલ જે ગેપ 2002 ના અંદર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે છે એ પૂરો થાય. આદિવાસી સમાજ માટે જે અમે લોકકલ્યાણલક્ષી કાર્યો કર્યા છે એની સમક્ષ જાય અને એમની માહોલ પણ બદલાઈ રહ્યો છે. હેમાંગભાઈ, તમારી પાસે પણ આવશું, પરંતુ નાનકડા વિરામનો સમય થયો છે. દર્શક મિત્રો, લઈએ એક વિરામ, ત્યારબાદ આ ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહામંથનમાં કોનું ગૌરવ કોનો વિકાસ. આદિવાસીઓની 27 બેઠકો છે. હાલ 2012ની જો વાત કરીએ ચૂંટણીની, તો ભાજપ પાસે છે એ બેઠકોમાં 14, કોંગ્રેસ પાસે 15, 1 જેડીયુ પાસે છે. હવે આ 27 બેઠકો ઉપર કદાચ આદિવાસીઓનો વિકાસ ભાજપ અને કોંગ્રેસને એટલો દેખાતો હશે. હેમાંગભાઈ, આપણી પાસે આવવા માંગીશ કે જે રીતે ભાજપની સરકાર છે, ભાજપે ઘણા લાંબા સમય સુધી એવું કહી શકાય કે રાજ કર્યું છે. વનબંધુ યોજનાથી માંડીને નરેન્દ્ર મોદીએ એ આદિવાસી ભાઈઓ માટે અને બહેનો માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે. હજારો કરોડ ખર્ચ્યા છે અને એના કારણે જ ભાજપને ધીરે ધીરે લાભ મળી રહ્યો છે આદિવાસીઓને. એવું માની રહ્યા છો કે હજી આદિવાસીઓનો ખરેખર વિકાસ જ નથી થયો? નહીં, જો બે વાત છે, આપના પ્રશ્નના બે ભાગ પાડવા પડશે. પહેલો ભાગ જે છે એનો હું જવાબ આપું કે આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી વર્તાણી છે. સાઉથ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો મજબૂત પગ પેસારો અને વિજય દેખાય છે. જે કાગળ ઉપર હકીકત હોય એનો કોઈ દિવસ એને ના પાડી શકાય જ નહીં. કોંગ્રેસ એ બાબતમાં સતર્ક છે, ખબર છે કે આ સાઉથ ગુજરાતમાં કોંગ્રેસની પોઝિશન છે એ ભારતીય જનતા પાર્ટીની સંપેક્ષમાં આજની તારીખે પાછળ નહીં. એ વાત બરોબર છે. વિવિધ કાર્યક્રમો, જનસંપર્ક, જેમાં હેમાંગભાઈ, બીજો મારો સવાલ એ પણ છે, આપણે બીજી વાત કરી નરેન્દ્ર મોદીના વનબંધુ કાર્યક્રમ. વનબંધુ કાર્યક્રમ હાજી બોલો બોલો, બરોબર છે. વનબંધુનો જે એમણે યોજનાઓ લગાડી, ઘણો બધો ખર્ચો કર્યો, પણ અત્યારે સ્થળમાં વાસ્તવિકતા એ છે કે જે છેવાડાના આદિવાસી સુધી યોજનાના ફળ પહોંચવા જોઈએ પહોંચ્યા નથી. આદિવાસી યુવાનોને જે ફળ મળવા જોઈએ એમણે જે પરિકલ્પના રજૂ કરી હતી એ થયું નથી. અને એટલે જ એમ બીજા યુવાનો આખા ગુજરાતમાં ગુજરાત સરકારની લોલીપોપ શબ્દ વાપરે છે એ આદિવાસી યુવાનો પણ વાપરે છે. હું વનબંધુ યોજનાને સંપૂર્ણ સફળ યોજના ક્યારેય નહીં કહું. એમાં ઘણી બધી એના પરિણામોમાં નિષ્ફળતા આવી છે, અમલીકરણમાં નિષ્ફળતા આવી છે અને ખર્ચો જે થયો છે એ વ્યર્થ. જગદીશભાઈ, હજારો કરોડ ખર્ચાણા, તમે કહો છો 15,000 કરોડ, પણ આઈ થિંક એ વધીને 40,000 કરોડ સુધીનો ખર્ચો ગુજરાત સરકારે આદિવાસીઓ પાછળ કર્યો છે. આદિવાસીનો જે પટ્ટો છે એમાં 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો એટલે એ નાની સૂની વાત નથી, પણ એનો વિકાસ છે એ ક્યાંક હજી દેખાતો નથી, એ સ્પષ્ટપણે છે. જગદીશભાઈ, એ તો આપણે ઉમરગામથી અંબાજી ઈસુદાન હું તો 3 મહિના પહેલા એ આખા એ આદિવાસી વિસ્તારના અંદર વ્યાપક પ્રવાસ કરીને આવ્યો છું. અને જે રીતે રોડ, રસ્તા, શિક્ષણની વ્યવસ્થા, એમના માટેની જે આ પૈસા જેવી જે જમીનના હક આપવાની યોજના, જે રીતે કામ થયું છે, આખો પટ્ટો જે છે એ ભારતીય જનતા પાર્ટીની એકદમ ફેવરના અંદર અને લોકસભાના અંદર આપણે જોયું છે કે તમામ બેઠકો પર આપણને વિજય મળ્યો છે. એટલે ક્યાંય કોઈ બ્રહ્મા રહેવાની જરૂર નથી. આ વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ બન્યો છે. મુકેશભાઈ, કચ્છમાં છે ને 6 બેઠકો છે, એમાંથી 7 થી 12માં લોસ ભાજપને ગયો નથી, 0 છે. સૌરાષ્ટ્રમાં 38 બેઠકો 2007માં હતી, એ 30 થઈ હતી, એટલે 8 નો લોસ હતો. કોંગ્રેસની 2 બેઠક વધી હતી. ઉત્તર ગુજરાતમાં છે એ ભાજપને 2007 થી 2012માં 10 બેઠકનો લોસ હતો, અને મધ્ય ગુજરાતમાં ભાજપ છે એ 7 બેઠક પ્લસ થયું હતું, અને દક્ષિણ ગુજરાતમાં ભાજપ 9 બેઠક પ્લસ થયું છે. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ 2 પટ્ટા ભાજપને 2012માં એવું કહી શકાય કે માલામાલ કરી દીધા હતા. એ ભાષામાં આપણે કહીએ તો ખોટું નથી.
તમે માનો છો કે હજુ પણ ભાજપ છે એ પોતાનું જે ગઢ છે એ જાળવી રાખવા માટેનો પ્રયાસ છે, એના ભાગરૂપે આદિવાસી યાત્રા છે? આપણે જોઈએ કે ઘણા સમયથી આ આદિવાસીઓને રીઝવવા માટે થોડાક સમય પહેલા જો આપણે ખ્યાલ હોય તો સંઘના વડા જે છે મોહનજી ભાગવતજી આવ્યા હતા, ડાંગમાં એમણે કાર્યક્રમ કર્યો. આજે સમીકરણ જે ઉભા થયા છે વર્તમાન સમયમાં, એટલે વર્તમાન સમયના ગુજરાતના રાજકારણમાં જે અલગ અલગ પરિપ્રેક્ષ્યો અને પરિમાણ ઉભા થયા છે, જે આપણે અગાઉ વાત કરી પ્રમાણે કે અલ્પેશ ઠાકોરનો એક બાબત હોય, હાર્દિક પટેલની બાબત હોય, આ બાજુ જિગ્નેશ મેવાણીની બાબત હોય, એ ક્યાંક ને ક્યાંક સત્તાના નજીક પહોંચવા સુધીના પ્રશ્નો ઉભા થયા આપણને દેખાય. એટલે એવા સંજોગોની અંદર આ એક પક્ષ, એટલે આ એક એવો ભાગ એવો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એમાં જો ફોકસ કરવામાં આવે તો જેમ આપણે કીધું પ્રમાણે થોડું પ્લસ થાય છે, વધારે પ્લસ થાય. કેમ કે જે પ્રમાણે આપણે સિક્વન્સ જોઈએ છે કે અત્યારે ભાજપ સત્તામાં હોવા છતાં પણ કોંગ્રેસ પાસે આદિવાસી બેઠકો વધારે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ આપણને દેખાઈ આવે છે કે આદિવાસીઓ જે પક્ષની પરિપ્રેક્ષમાં જોઈએ તો કોંગ્રેસ સપોર્ટ કરતા દેખાય છે. એટલે પરિસ્થિતિ રિવર્સ થાય અને વધુ ને વધુ ફાયદો બીજેપીને થાય, એટલા માટે મને લાગે છે કે આ પ્રકારના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. અને આપણે જે વાત કરી પ્રમાણે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી જે નુકસાન ભરપાઈ કરવાની શક્યતાઓ છે જોવામાં આવી રહી છે. હેમાંગભાઈ, સંક્ષિપ્તમાં જવાબ, કારણ કે સમયનો અભાવ છે. આદિવાસી યાત્રા જે આપની નીકળવાની છે એમાં રાહુલ ગાંધી પણ આવશે. તો તમે માનો છો કે આદિવાસી યાત્રાઓ કાઢો છો એના કારણે તમારો જે પટ્ટો છે એ જાળવી રાખ્યા છો, તમે ત્યાં જળવાઈ રહ્યો છે? નહીં, સાંભળો, બે વાત. એક ટૂંકમાં એકદમ કહી દઉં કે રોડ રસ્તા બનાવવા કે બિલ્ડિંગો બનાવવા એ ખરેખર વિકાસની વ્યાખ્યા નથી. નાનામાં નાના માણસને સુખ સુવિધાઓ, જીવન ધોરણ ઊંચું આવે, માથાદીઠ આવક વધે, એ સુખ સુવિધા છે. અને આખી જે વાત ભાવસર સાહેબે કરી એની પરિસ્થિતિનો તાગ લેવા, સીધો જ જનસંપર્ક કરવા રાહુલજી આવી રહ્યા છે. અને રાહુલજીના આગમનથી ચોક્કસપણે જે પટ્ટામાં સ્વિંગની વાત છે એ તમને રિવર્સ થતી દેખાશે. બિલકુલ બિલકુલ. તો તમામ ત્રણેય મહાનુભાવો, જગદીશભાઈ, હેમાંગભાઈ અને મુકેશભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે આદિવાસીઓ દરેક ચૂંટણીમાં, એવું નથી કે આ જ ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની હોય, આદિવાસીઓ દરેક પાર્ટીની યાદ આવે છે, ભાજપને પણ આવે છે, કોંગ્રેસને પણ આવે છે. ખરેખર રિયાલિટી ચેકમાં જો આદિવાસીનો ખરો વિકાસ થયો હોય તો કોઈ વાંધો નથી, સારી વસ્તુ છે. પણ હજુ પણ જે રીતે આદિવાસી વિસ્તારની મુલાકાત લઈએ તો આદિવાસીઓની સિંચાઈથી માંડી જે એમને જંગલના હકો છે એ હકો પણ પૂરતા મળ્યા નથી. આજે પણ એ તડવડે છે. આજે પણ આદિવાસી લોકો ભણવા માટે પણ મુશ્કેલી અનુભવે છે. આઝાદીના આટલા વર્ષ બાદ કોંગ્રેસે પણ સત્તામાં રહી છે, ભાજપ પણ રહી છે. પણ આશા આપણે એવી રાખીએ કે આ યાત્રાઓ જે એ લોકો કરે છે એ માત્ર ચૂંટણી પૂરતી ના હોય અને એ યાત્રાનો લાભ છે એ એમને ખૂબ મળે આદિવાસીઓને, અને ચૂંટણી બાદ પણ ભાજપ અથવા કોંગ્રેસ જે પણ સત્તામાં આવે એ આદિવાસીઓ વચ્ચે જાય, માત્ર આદિવાસીઓનું વોટ બેંક તરીકે ઉપયોગ ન કરે, એવી અમારી પણ એક માંગ છે. અને આદિવાસીનો વિકાસ છે એ દેશના વિકાસમાં જે ફાળો આપે એ બહુ અગત્યનો છે. આજે બસ આજે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.